સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે અહીંયા જે છે એ ગુણધર્મો આપેલા છે, બરાબર છે। એમાં તમારે સીધું રેસાનું નામ જ લખવાનું કે ભાઈ આ ગુણધર્મ કયા રેસાનો છે। તો પહેલો જોઈ લઈએ આપણે બધા દરેકના 5-5ના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું। પહેલો છે મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોય, બરાબર છે। તો તે કેવા રેસા હોય ભાઈ? નાયલોન રેસા, જે ચળકતા હોય, હળવા હોય અને સરળતાથી એને ધોઈ શકાય। તો જવાબ આવશે નાયલોન રેસા। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બીજું, લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે અને કપાસ સાથે વણી, ચાદર અને ઊન સાથે વણી ચટાઈ બનાવવામાં આવે છે। તો જે ચટાઈ બનાવવામાં આવે છે એ રેસા જે છે કયા હોય છે? રેયોન રેસા, રેયોન રેસા, બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં ખબર પડી ગઈ ને તમને? એ રેયોન રેસા જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે, આ રેસામાંથી બનતું કાપડ સહેલાઈથી ચોળાઈ જતું નથી, તે કડક રહે છે અને ધોવામાં સરળ છે, તેથી પહેરવાના કપડાં બનાવવામાં ઉપયોગી છે। તો કપડાં બનાવવા માટે કયા રેસા આવશે? પોલિએસ્ટર રેસા, પોલિએસ્ટર રેસા, બરાબર, પોલિએસ્ટર રેસા જવાબ આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, શિયાળામાં પહેરવામાં આવતા સ્વેટર બનાવવામાં ઉપયોગી હોય તેવા કુદરતી રેસા ઊન કરતાં સસ્તું હોય, બરાબર છે। જે કુદરતી રેસા ઊન કરતાં સસ્તું હોય તો તે કયા રેસા છે જેની મદદથી સ્વેટર બનાવવામાં આવે છે? તો એમાં જવાબ આવશે એક્રેલિક રેસા, એક્રેલિક રેસા, જે કૃત્રિમ રેસા છે, બરાબર, એક્રેલિક રેસા। પ્રશ્ન નંબર 5, ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને તેને અન્ય કોઈ પણ તાંતણાની માફક વાળી શકાય છે, તો એમાં કયા રેસા આવશે? પોલિએસ્ટર રેસા, જે કાપડ બનાવવા માટે આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં ઉપયોગ કરવામાં આવે છે, પોલિએસ્ટર રેસા। તો વિદ્યાર્થી મિત્રો આ 5 પ્રશ્નો ખાસ યાદ રાખજો। આ હતા એકદમ ગુણધર્મો આપ્યા છે અને સામે ખાલી રેસાનું લાભ લખવાનું છે, એકદમ સહેલું છે, ખાસ તૈયાર કરી દેજો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 2 માર્ક્સનો છે, જેની અંદર તમને એમ કીધું છે તમારા ઘરે 50 કિલો ઘઉં લાવવામાં આવેલ છે, આ ઘઉંને સાચવવા માટે તમે શું કરશો? જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો તમારા ઘરની અંદર તમારી મમ્મી અથવા તો તમારા દાદી જે છે એ ઘઉં જે છે ભરતી હોય છે। તો જ્યારે આપણે આખા વર્ષના ઘઉં જે છે એ એકઠા કરીએ છીએ તો ઘઉંને આપણે તો પહેલાં શું કરવું પડે? તડકામાં સૂકવવા પડે, બરાબર છે, જેથી જે ભેજ હોય એ બધો જે છે જતો રહે। બીજું તમે જોયું હશે કે તમારી મમ્મી જે છે આ આપણે જે ઘઉં હોય છે એને સાચવવા માટે તમે કોઈ બી જે જગ્યા હોય છે ત્યાં જે છે એ ગોળી મૂકતી હોય છે। એ ગોળી જે છે એ પારાની ગોળી હોય છે, બરાબર છે, પારાની ગોળી। તો તમારે આ રીતે લખવાનું કે ભાઈ પહેલાં તો તેને તડકામાં સૂકવવાના જેથી ભેજ જે છે એ જતો રહે, અને પારાની ગોળી મૂકવી જેથી બેક્ટેરિયા જે છે એનાથી રાહત રહે, બચાવી શકાય છે। આ રીતે તમારે આ આન્સર આનું લખવાનું છે, એકદમ ઇઝી છે। સંપૂર્ણ જવાબ લખેલી છે, સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી PDF ડાઉનલોડ કરી દેજો। બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં ધાતુ પદાર્થ અને અધાતુ પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ કઈ છે? તો જુઓ, તમારા ઘરમાં ધાતુ પદાર્થ તરીકે શું હોય? તો તમારા ઘરમાં જે સોનાના દાગીના હોય, બરાબર છે, એ ધાતુના હોય તો તમારે લખી દેવાનું કે ભાઈ સોના, ચાંદી એ બધા ધાતુ છે। જ્યારે અધાતુ તો તમે જે પેન્સિલ વાપરો છો એ કેવી કહેવાય? અધાતુ કહેવાય। તો તમારે સોનાનું ધાતુ પદાર્થ તરીકે સોનામાં સોનું લખવાનું, અને ચાંદી પણ લખી શકો, અને અધાતુ પદાર્થ તરીકે પેન્સિલ, બરાબર, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। પ્રશ્ન નંબર 3, ખેતરમાં બીજની વાવણી કરવાની છે તો તમે તે માટે કયું ખેત ઓજાર પસંદ કરશો? તો જુઓ, વાવણી કરવી છે તો આપણે શું કરીશું? ટ્રેક્ટરનો ઉપયોગ કરીશું, ટ્રેક્ટર, બરાબર છે।
જેની મદદથી સમય પણ બચી જશે અને સારી રીતે વાવણી થઈ શકશે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, જેના 5 માર્ક્સ છે. આના સંપૂર્ણ જવાબો આપણે જોઈ લીધા. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો ખાસ વિડીયોને લાઇક કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલી જે ઘંટી છે દબાઈ દેજો, જેથી અમારા દરેક વિષયનું તમને નોટિફિકેશન સૌપ્રથમ મળતું રહે. પ્રશ્ન નંબર 3 જે છે એની અંદર 2 માર્ક્સનો પહેલો પ્રશ્ન છે, લણણીની પ્રક્રિયા સમજાવો. ખૂબ જ સહેલી છે, બરાબર છે. ચલો, બીજો પ્રશ્ન શું છે ભાઈ? સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તેમાં ભૂરું લિટમસ પત્ર નાખતા તે કેમ લાલ થઈ જાય છે? કેમ લાલ થઈ જાય છે? તો ભૂરું જે છે એ લાલ થાય, એનો મતલબ અહીંયા શું થશે? સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરતા તે કેવું બને છે? એસિડમય બને છે. અને એસિડ જે છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એટલે આ રીતે તમારે આન્સર લખવાનો છે કે ભાઈ એસિડ છે, એસિડ બને અને એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કસનળીમાં મધ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં મેગ્નેશિયમ ધાતુના થોડા ટુકડા નાખી કસનળીના મોંને સળગતી મીણબત્તી નજીક લઈ જતા કેમ ધડાકો થશે? તો આનો આન્સર જણાવવાનો છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં લોખંડની ખીલી નાખી થોડા સમય પછી બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેમ બદલાઈ જાય છે? કેમ બદલાઈ જાય છે? તો જે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે એ જે ખીલી ઉપર જે કાટ જામેલો હોય છે એ બધું ક્યાં જશે ભાઈ? દ્રાવણની અંદર જશે, બરાબર. આના સંપૂર્ણ જવાબ લખેલી પીડીએફ જે છે એની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો અને દરેક પ્રશ્નોના જવાબ ખાસ તૈયાર કરી દેજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની અંદર વૈજ્ઞાનિક કારણ આપવાનો છે. પહેલો પ્રશ્ન 2 માર્ક્સનો છે. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? કારણ આપીને સમજાવવાનું છે. બીજું છે, મેલેરિયાથી બચવા આપણે આપણી આસપાસ લાંબો સમય એક જ સ્થાન પર પાણીને એકત્ર થવું દેવા જોઈએ નહીં. કેમ ના થવા જોઈએ? કારણ કે એ પાણીની અંદર જે છે એ મચ્છરના ઈંડા જે બને છે ને એના લીધે જે છે જીવાત ઉત્પન્ન થતી હોય છે. આ રીતે તમારે એનું કારણ લખવાનું છે. સંપૂર્ણ જવાબ જે છે પીડીએફમાં આપેલો છે, પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ લેજો. ત્રીજો પ્રશ્ન છે, પાણીના અછતવાળા વિસ્તારમાં ટપક પદ્ધતિ વરદાનરૂપ છે, એ સમજાવવાની છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ 5મો જે પ્રશ્ન છે એની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન છે કે ભાઈ તમારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ તમારી રીતે લખવાનું, ભાઈ તમારા ઘરમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ હાથ ધરી તમારે જાતે આની નોંધ તૈયાર કરવાની છે, બરાબર. એટલે આ પ્રશ્ન 3 માર્ક્સનો છે, તમારી રીતે જાતે લખવાનો છે. બીજો પ્રશ્ન છે, બ્રેડ કે ફળમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા છે તે તમને કેવી રીતે નક્કી કરશો?